ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. ધન્યવાદ. તમારો પ્રશ્ન છે, 1. અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો ક્યારે આપ્યો? તમારા વિકલ્પો છે: A. 9 નવેમ્બર 2019, B. 18 નવેમ્બર 2019, C. 17 ઓગસ્ટ 2019, D. 3 માર્ચ 2020. તમારો સાચો જવાબ છે A. 9 નવેમ્બર 2019. તમારો આગળનો પ્રશ્ન છે, 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યારે વડાપ્રધાન કોણ હતા? તમારા વિકલ્પો છે: A. અટલ બિહારી વાજપેયી, B. ઇન્દિરા ગાંધી, C. P.V. નરસિમ્હા રાવ, D. મનમોહન સિંહ. તમારો સાચો જવાબ છે C. P.V. નરસિમ્હા રાવ. તમારો આગળનો પ્રશ્ન છે, 3. બાબરી મસ્જિદનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું? તમારા વિકલ્પો છે: A. 1528માં, B. 1500માં, C. 1972માં, D. 1998માં. તમારો સાચો જવાબ છે A. 1528માં. તમારો આગળનો પ્રશ્ન છે, 4. બાબરી મસ્જિદનું નિર્માણ કરનાર બાબરનો સેનાપતિ કોણ હતો? તમારા વિકલ્પો છે: A. અબ્દુલ ફઝલ, B. મીર બાકી, C. મોહમ્મદ મુસ્તફા, D. આમાંથી કોઈ નહીં. તમારો સાચો જવાબ છે B. મીર બાકી. તમારો આગળનો પ્રશ્ન છે, 5. બાબરી મસ્જિદ ક્યારે તોડી પાડવામાં આવી હતી? તમારા વિકલ્પો છે: A. 6 જાન્યુઆરી 1971, B. 17 જુલાઈ 1965, C. 6 ડિસેમ્બર 1992, D. 15 ઓગસ્ટ 1999. તમારો સાચો જવાબ છે C. 6 ડિસેમ્બર 1992. તમારો આગળનો પ્રશ્ન છે, 6. અયોધ્યા રામ મંદિરમાં કેટલા ગુંબજ છે? તમારા વિકલ્પો છે: A. 2, B. 3, C. 5, D. 7. તમારો સાચો જવાબ છે C. 5. ગુંબજના નામ આ મુજબ છે: 1. રંગ મંડપ, 2. ડાન્સ પેવેલિયન, 3. કુરુ મંડપ, 4. ગર્ભગૃહ, 5. શિખર. તમારો આગળનો પ્રશ્ન છે, 7. અયોધ્યાના વિવાદાસ્પદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટે કેટલા પાનામાં પોતાનો નિર્ણય આપ્યો? તમારા વિકલ્પો છે: A. 525 પાના, B. 1045 પાના, C. 185 પાના, D. 2555 પાના. તમારો સાચો જવાબ છે B. 1045 પાના. તમારો આગળનો પ્રશ્ન છે, 8. એજન્સીના રિપોર્ટના આધારે કહ્યું કે બાબરી મસ્જિદ હિન્દુ સ્ટ્રક્ચરની જગ્યા પર બનાવવામાં આવી હતી. તમારા વિકલ્પો છે: A. જમીન રેકોર્ડ નિયામક, B. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, C. એગ્રીકલ્ચર વિભાગ, D. એન્જિનિયરિંગ વિભાગ. તમારો સાચો જવાબ છે B. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. તમારો આગળનો પ્રશ્ન છે, 9. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સાક્ષી તરીકે કયા ધાર્મિક પુસ્તકોમાંથી શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તમારા વિકલ્પો છે: A. વાલ્મીકી રામાયણ, B. સ્કંદ પુરાણ, C. ઉપરના બંને, D. ગુરુ પુરાણ. તમારો સાચો જવાબ છે C. ઉપરના બંને. તમારો આગળનો પ્રશ્ન છે, 10. સુપ્રીમ કોર્ટ પહેલા કઈ હાઈકોર્ટે 2010માં અયોધ્યાની વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચી હતી? તમારા વિકલ્પો છે: A. દિલ્હી હાઈકોર્ટ, B. અલ્હાબાદ હાઈકોર્ટ, C. અયોધ્યા હાઈકોર્ટ, D. મુંબઈ હાઈકોર્ટ. તમારો સાચો જવાબ છે B. અલ્હાબાદ હાઈકોર્ટ. જમીનને 3 ભાગ નીચે મુજબ છે:
એક સુન્ની વક્ફ બોર્ડ, 2 નિર્મોહી અખાડા, 3 રામલલ્લા.